આપણે પહોંચી ગયા હતા આપણી કોલેજની ઇન્ટરનેશનલ કોન્ફરન્સની ઇવેન્ટમાં, જે હતી આપણા કોલેજના એન્જિનિયરિંગ ઓડિટોરિયમમાં. શું કે મારા વાલા મિત્રો, બધા મોજમાં ને? આપણી સવાર પડી ગઈ હતી આજે 6:30 અને આપણે નીકળી ગયા હતા મસ્ત બબલા જેવા તૈયાર થઈને કોલેજ જવા માટે. અને પછી બસમાં બેસીને હું પહોંચી ગયો સીધો કોલેજ. કોલેજની અંદર પહોંચીને આપણે લઈ લીધું આપણું વોલન્ટિયરનું કાર્ડ, કારણ કે આપણે હતા પેઇન્ટિંગ કમિટી અને ફોટોગ્રાફી કમિટીમાં. અને પછી પહોંચી ગયા ઓડિટોરિયમ આગળ. ત્યાં જોયું મસ્ત રંગોળી બની ગઈ હતી ફૂલોથી. પછી ત્યાં તો આપણો મિત્ર બી આવી ગયો હતો મસ્ત તૈયાર થઈને. આપણો હતા ફોટોગ્રાફી મીડિયમ. તો પછી અમે કોલેજમાંથી લઈ લીધો કેમેરો અને લેપટોપ, કારણ કે આપણે જવાનું તો 10-5 મિનિટે ફોટોગ્રાફ મોબાઈલમાં, તો એના માટે જરૂર પડી લેપટોપ. પછી અમે બધા ત્યાં ગેસ્ટ આવી ગયા અને આજની ઇવેન્ટની ધીમે ધીમે શરૂઆત થઈ. ત્યાં અલગ અલગ ગેસ્ટ આવ્યા. પછી ઓડિટોરિયમની અંદર ઇનાગ્રલ સેરેમની ચાલુ થઈ અને ત્યાં તો બધા આવેલા ગેસ્ટનું વેલકમ વિધિ ચાલુ થઈ. અને પછી આપણે લઈ લીધી આપણી સીટ અને સીટમાં બેસીને જોઈ હતા મસ્ત મજાનું કોન્ફરન્સ. અને ત્યાં જે ચડી રહ્યા છે અત્યારે સ્ટેજ ઉપર એ છે આપણા ઇવેન્ટના ચીફ ગેસ્ટ આરદેશી રાજુ. પછી સરે સ્પીચ આપવાનું શરૂ કર્યું અને તમે જોઈ શકો છો ઓડિટોરિયમ તો ભરાઈ ગયું હતું ફૂલ એકદમ પેક. પછી સરે અમારા ચીફ ગેસ્ટને મોમેન્ટમ આપીને એમનું સ્વાગત કર્યું. પછી હું પહોંચી ગયો સીધો બેક સ્ટેજ ઉપર. તો આવો તમને બતાવો બેક સ્ટેજ ઉપર ને મારી મસ્તી. અમે લઈ લીધો કેમેરા અને લેપટોપમાં નાખી દીધું કાર્ડ. ત્યાં ફોટો લેતા હતા બેઠા બેઠા. અને પછી ફોટામાં થોડું એડિટિંગનું કામ કરાવીને હું નીકળી ગયો સીધો પ્રિન્ટ કરાવવા માટે. પ્રિન્ટ કરાવીને હું પહોંચી ગયો પાછો ઓડિટોરિયમમાં. ત્યાં તો આપણો ફોટો જે પ્રિન્ટ કરાવ્યો હતો એ ફોટોમાં સામે સરને આપીને અને એમને સ્વાગત કરીને મોમેન્ટમ આપી દીધો. પછી અમે ચીફ ગેસ્ટ સાથે અને કેમેરા લઈને પહોંચી ગયા સીધા પોસ્ટર ઇવેન્ટમાં. જ્યાં હતા પોસ્ટર બધા અલગ અલગ સ્ટુડન્ટે એમના પોસ્ટર બનાવેલા. અને હું અને મારા મિત્ર અને કેમેરામેન બધા પહોંચી ગયા હતા પોસ્ટરની ઇવેન્ટમાં. પછી હું નીકળી ગયો સીધો કોલેજથી ઘરે જવા માટે. અને પછી બસમાં બેસીને પહોંચી ગયો તો ઘરે પહોંચતા આપણે આવી ગયા હતા 7:30. આ રીતે પછી આપણો આજનો દિવસ. હું તમને મળું બધાને નવા વ્લોગમાં. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.